અમરોલી કોસાળ આવાસમાંથી ડ્રગ્સ ઝડપાયું। કોસાળ આવાસમાં ડ્રગ્સ વેચનાર આરોપી તૌફીક પઠાણ ઝડપાયો। આરોપી પાસેથી 135.66 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો પોલીસને મળી આવ્યો। પોલીસે 13 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો કર્યો કબજે। આરોપી અસલમ ઉર્ફે સર્કિટ પાસેથી ડ્રગ્સ ખરીદતો હોવાનો ખુલાસો। છેલ્લા 1 વર્ષથી આરોપી સ્થાનિક વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો, સાથે આરોપી કેબલ ઓપરેટરનું કામ કરતો હતો। माननीय गृह राज्य मंत्री श्री तथा पुलिस कमिश्नर श्री सूरत शहर द्वारा नो ड्रग्स इन सूरत सिटी अभियान अंतर्गत पोस्टे विस्तार में एनडीपीएस की कोई प्रवृत्ति चलती हो तो शोधी काढवा माटे सूचना आपेली हती। जे अनुसंधाने अमरोली पोलीस स्टेशनना सेकंड पीआई श्री पटेल ने कोसाळ आवासमां एमडी ड्रग्स वेचता होवानी माहिती मळेली। जे आधारे तेमणे तथा पीआई श्री वनारे रेड करता आरोपी सरफराज उर्फे तौफीक इब्राहिम एनी पासेथी 135.66 ग्राम जेवुं एमडी ड्रग्स मळी आवेલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે। આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાળ આવાસમાં જે ચેનલનો કેબલિંગનું કામ હોય એ કામગીરી જુએ છે। આ ગુનામાં એક બીજો આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાળ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે। હાલમાં પૂછપરછ દરમિયાન એણે જણાવેલું છે કે છેલ્લા 1 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ વેચાણ કરેલે છે। આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે એમ છે।